પાણી આવ્યું હોય ને આમાં ખેંચ મારે હવે આમાં શું જોવું આમાં છે મરચું છે અને તેલ છે બીજું બે વસ્તુ છે હવે એને પછી હાલો આવી ગયું જીમ બાબા આ લાલ હે દાલ સોળ શાક મજા પાવડી હાલો કેક કાપ નાખી હેપી બર્થડે ડે ટુ યુ ડોળાઈ ગયું એ યા આ તારી હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં કારણ કે મજામાં જો આપણે વિડીયો જોતી મજામાં તો મારા કલે આજે આપણે આવ્યા છીએ એમ કહેવાય કે હોંડિયા તાણવાના છે હોંડિયા તાણીને બનાવવાની છે એની રેસીપી બનાવવાની છે અને આપણે ભાત છે ને પહેલેથી જ ઘરેલી બાફીને લેતા આવ્યા છીએ અને હું વિહાનભાઈ નાથભાઈ મનીષભાઈ આવ્યા છે લઈને આવ્યા છીએ પરાણે લઈને આવ્યા તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો હાલો છે ને પહેલાં હોંડિયા તાણવા ભાજી કટકો લઈને આવેલા છે વેડીને લેવા કારણ કે છે ને વેડી મજા ન આવે તો પહેલાં હોંડિયા ભેગા કરી થોડાક ને પછી એને બાતબટ્ટી બનાવી ભાતબટ્ટી શું કહેવાય વિહાન તારું દાલ બટી હે ભાઈ જવા દે હાલો કલે તો બની હાલો સરકારની ઘાટ મારે હું જોવા આમાં કાંઈ ન આવે હું મારે ઘાટ અરે ઉભા જોવા દેખો અહીંયા જોજે આમ દેખાડો ખરા મિત્રો એક માછલી આવ્યું ને ફોન જોયું પકડાતું ને એટલે આ ખૂણો ફેરવાનો મિત્રો એક ફોન જોયું ખાલી એક જ આવ્યો મિત્રો આમ જો અહીંયા ઘાટ મારે કાંઈ આવશે ને મને ખબર છે પાકી કાંઈ ન યાર ખબર હોય એમને જો અમે ઘાય ચાલે છે અહીં તો થાપડો પીજો પાણી આવ્યું હોય ને આમાં ખેંચ મારે હવે આમાં શું જોવું આમ તો પાણી તો ફડાફડી આવી ગયું હાલો જલ્દી હાલો 2-5 એ ભાઈ એ હાલ જલ્દી લાવ ફૂલ થેલી ખુલીને લાવવાથી હાલો તું મિત્રો શું આવે 2-5 ની સારત આવે તો મિત્રો હવે છે ને આપણે હોંડિયા મારીને એવા છીએ તો છે ને આપણે નોખો વિડીયો નથી બનાવવાનો આ વિડીયોમાં જ આપણે રેસીપી બનાવવાની છે હોંડિયાની યાર તો વિડીયોમાં બનાવે તો થોડા ઘણા હોંડિયા મળી જાય ને દરિયો આવી ગયો છે કાંઠે તો એટલા હોંડિયા ને આમાં થોડોક એમ કહેવાય તો ગારો રેતીન બધું છે તો મિક્સરમાં તો વિડીયોમાં એમ સુધી બનાવો પહેલાં તો શાક બતાવીને પછી એને શાક બનાવવાનું છે એ બતાવી તો બનિયારો હાલો મળી આવે આમ ખપડી જગ્યાએ વ્યા જાય એટલા હોંડી આવ્યા છે મિત્રો એટલા હોંડી આવ્યા છે હવે છે ને આ હોંડી હવે ખૂટવાના છે જરા બોલા હોંડી આવે વેડીમાં હોંડી આવે ને હોંડી આવે 2-5 મંત્રની ઝાકું અને અહીં તો વિસ્તાર કાકાની છે હોંડિયા ખૂટતે છે એટલા મંત્ર છે વિશાલકાની હોંડિયા ખૂટે છે મિત્રો તો આપણે ખૂટવાનું ચાલુ કરી દીધું છે અને આવી રીતના ખૂટવાના છે તો ખૂટવાની મજા આવી ગઈ છે જોવા એટલે ખડિયાના મસ્ત મજાના હોંડી આવી જશે અને આની રેસીપી 1 નંબર બનશે 1 નંબર એમાં કાંઈ ન ઘટે ઉમરા કળેલા કાંઈ ફૂલ બાકાજી બોલે છે હોંડિયા ખૂટી તો મજા આવી બાકી રીલ હોંડી તો યાર એ શું ખડિયા હોંડિયા કેમ અહીંયા હા દરિયામાં પાણી કેવું ઉડી રૂ ખાવા દીધું હારું તો મિત્રો હવે છે ને આપણે નાખવાનું છે મરચું છે આપણે છે ને ભાઈ આવી રીતનું શાક બનાવી છે આપણે કાંઈ ઓલું પકડાવીને નથી ખાતા તો પહેલાં પાણી રેડી દીધું છે આપણે અટકળે રેડ્યું છે હવે પાણી અને આમાં છે મરચું છે અને તેલ છે બીજું બે વસ્તુ છે હવે એને પછી એમ કહેવાય તો પછી બીજું નાખશે એ કહેજો કેટલું નાખવાનું નાખી જ દેવું છે યાર કલે તો તીખું કરે તો ભાઈ નાખી દીધું છે આમ તેલ મરચું એવું આપણે એને તેલ મરચું નાખી દીધું છે અને હવે નાખશું આપણે હોંડિયા હવે હાયર હોંડિયા નાખી દેવાના છે રેસીપી એટલે પછી મસ્ત મજા આવીને બનાવી તો જ કલે જાવ કહેવાનું યાર એમાં કાંઈ ન ઘટે એક ખેલ આપણે હે ને શાક બનાવેલું ખાઈ જાય ને તો તમે બીજી ખેલે ખાવા આવો તો તમારે કહેવાનું આમાં છે નિમક હવે અટકળે નાખવાનું છે આ લીધી સમસી ભાઈ બસ કે
તો હાલો સુલો બોલો જગાવીને બતાવી દીધું तो विशाल कहे नहीं जग वैसे सुलो हेलो बाकस मेरे को दी वाली जगह हेलो बेटा तुमसे ना हो पाएगा बेटा रहने दे વીજળી અહીંયા આડો મને આ ડોરી લા આજ તક જો ભડા ભડી બોલી હવે તો પાણી આવશે બાબુ આ લો આ ઘેર આવી ગયું બધું રસ્તો મી ગયો હાલો જગો જગચક ની જગે બેટા तुमसे ना हो पाएगा આને તડકે રાખવું પડશે પછી એને આમ જો પાણી કેટલું ભરાઈ ગયું અહીંયા અમારે જ્યારે રટવાનો કેળો છે ને એમાં પાણી આવી ગયું છે અત્યારે મનીષભાઈ અહીંયા ઊભા છે અને ભાઈ આ ભાઈ છે ને ભાઈ વિહાણ્યા ભાઈ હું તશે ભાઈ આ ભાઈ શાક ખાતા નથી આપણી મદદ કરે છે સોલો જગી ગયેલો છે તો ભાઈ શાક હજી સડતું નહીં પરાણે સોલો થઈ ગયો તો એ તો જોઈ લે એ કેટલું પાણી છે એમાં હવે એ તો લૂસી યાર નહીં ભલે મને શું કહે છે શું કહે છે શું છે ભૂખ લાગી ભાઈ ભૂખ ખાઈ લીધું શું ખાધું ખજૂર ડળિયા ખાધા એમાં ભૂખ મરી જાય ઓલી થઈ જાય મારે હે પેટમાં કેટલું વધે તો ભાઈ હવે ખાઈ ખાવાની ભૂખ લાગી ગઈ અત્યારે 4 વાગી જાય 4 એટલે 12 વાગ્યાની વાત છે એ બેટી દેતો જાવ હાલો મારા કલે જાવ મળી એનું મોઢું તો હાલો આવી ગયું જીમ બાબા આજ તરી આજ આમ જોઈ લો આ લાલ હે દાળ સોળ શાક મજા આવી જાય હાલો કલે જાવ निकल जाए चावल राजमा चावल निकलता है राजमा એક બરણી ભરીને લાવેલા છે મિત્રો અને વિશાલ કાથી નીકળતા ને બરણી રાજમા ચાવલ ઠલવી જો ને ઢેકલો આખો છેદો બાય નો નીકળી જાય હા તરી જો હાલો કેક કાપ નાખી હાલો કેક કાપ નાખી હેપી બર્થડે ટુ યુ વિહાન બટા હેપી બર્થડે ટુ યુ એ પડી ગયો કેક હાલો કેક હાલો કેક ના બટ કલે દાવ મારો બર્થડે છે ને કેક ખાઈ જોઈ આવજો આ તમારી માટે હાલો ખાઈ લ્યો મિત્રો અત્યારે હે ને વિશાલ કાકા હે ને ઠલવે છે શાક આ તારી મનની મજા ખાવા તને નો આવે એવું બને ને વિહાઈ ને મનની મજા એ ઓલો ઢોળાઈ ગયું એ આ તારી એ પકડ લે ઉસુ લઈ લે મિત્રો જો ખ્યાલ જો આને ભાઈ વિશાલ કાકાના મૈયાને શાકની ધાર હાલ મૈયા લઈ લે ભાઈ આમ પડશે આ બધું તો મૂકી જાઓ જોઈ મિત્રો ભાત ને હોંડિયાન આ હોંડી મરચીનું શાક છે એમાં કાંઈ ન ઘટે કાંઈ વસ્તુ ન ઘટે આ બેયને પૂછી દેવાનું છે એ બેન કેવું શાક છું મસ્ત એમાં કાંઈ ન ઘટે યાર મિન્યા કેવું લાગ્યું અહીંયા તો મિત્રો આપણે છે ને એમ કહેવાય ને તો ખાઈ લીધું અને વગાડી દીધું ઘણા બધા વાગી ગયા કાંઈ ઘડિયાળનું જોયું ને એવું જોવાનું ન હોય પછી કેટલા વાગે કે ન વાગે પછી હવે છે ને ભાઈ ખાઈ પીને મજા કરીને મજા આવી ગઈ ને તમને વિડીયો જોવાની મજા આવી છે કેમ એને હું કહું મજા આવી તો આવી જાય મનીષભાઈ હું કહીશો શાક બહુ તીખું હતું તીખું હતું ભાઈ તીખું હતું ને અને આ ભાઈ છે ને ભાઈ આજે પાણી રેખા મારે લાલો દીકરો કે નાનો તો પછી એવું કર્યું બધું ખ્યાલ કરીને મજા કરીને તમને વિડીયો જોવાની કેવી મજા આવી છે કમેન્ટ કરતા જજો ને આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો તમારા કલે જાઓ તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી.